તો મહિન્દ્રાની એક ઇલેક્ટ્રિક કાર માર્કેટની અંદર લોન્ચ થઈ, XEV9S કરીને 7 સીટર આ કાર ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ છે. આની અંદર 3 મેજર પ્રોબ્લેમ છે કે પછી આપણે એને પ્રોબ્લેમ ના કહી શકીએ, પણ આ 3 વાતો એવી છે જે તમારે જાણવી બહુ જ જરૂરી છે. કેમ કે જો તમારે આ કારને ખરીદવી હોય તો આ 3 બાબતને તમારે જાણવી બહુ ખૂબ જ જરૂરી છે. એ આ વિડીયોની અંદર હું તમને લોકોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરા. રામ રામ સીતારામ, હું નાગાજણ. અને જો સૌથી પહેલાં તો એક પ્રોબ્લેમ આપણે લોકોને જોવા મળે છે પ્રાઇઝિંગની. પ્રાઇઝિંગ બહુ સારામાં સારી અહીંયા આપવામાં પ્રયત્ન કર્યો છે મહિન્દ્રાએ, અને આપી પણ 19-20 લાખથી સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ આપણે લોકોને જોવા મળે છે. પણ આપણે લોકો જોઈએ કે 30 લાખ લગા આની પ્રાઇઝિંગ જાય છે. ત્યાં હું તમને લોકોને સમજાવું કે આની અંદર અલગ અલગ પેક ઓપ્શન આપણે લોકોને જોવા મળે. 2 બેટરી એટલે કે 2 બેટરી ઓપ્શન જોવા મળે છે, 59 કિલોવોટ અવર અને 79 કિલોવોટ અવરની. આ જે પેક 1ની અંદર બંને બેટરી જે આપણે લોકોને જોવા મળે છે ને, એ વેલ્યુ ફોર મની છે, જે બેસ વેરિયન્ટ છે એ. પણ એનાથી ઉપર જશો ને તો એટલી વેલ્યુ ફોર મની આપણે લોકોને જોવા મળતી નથી. એ હું આગળ તમને લોકોને સમજાવું કેવી રીતના. કેમ કે માર્કેટની અંદર બીજી કાર પણ આપણે ઇલેક્ટ્રિક જોવા મળે છે અને એની અંદર ઓલ વ્હીલ ડ્રાઈવ પણ આવે છે. પણ બીજી પ્રોબ્લેમ આપણે લોકોને જોવા મળે છે સીટિંગ અરેન્જમેન્ટ, જે આપણે લોકોએ લીકમાં જોયું હતું. એટલે કે પહેલાં જે લીક આવ્યું હતું ને, એમાં એમ કહેતા હતા કે આપણે લોકોને 6 સીટર અને 7 સીટર બંનેનો ઓપ્શન આપણે લોકોને જોવા મળશે. એટલે કે જે 20માં જે સીટિંગ અરેન્જમેન્ટ હોય ને, એની અંદર આપણે લોકોને કેપ્ટન સીટ જોવા મળશે અને એની વચમાં જગ્યા હશે, અને આપણે 6 સીટર અને 7 સીટરનો ઓપ્શન જોવા મળશે. પણ આ ઓપ્શન આપણે લોકોને જોવા ના મળ્યો અને ડાયરેક્ટ 7 સીટર આપણે લોકોને જોવા મળી. પણ જે થર્ડ રો આપણે લોકોને જોવા મળે છે, એટલે કે સાવ છેલ્લી સીટું જે જોવા મળે છે ને, એની અંદર સ્પેસ બહુ સારામાં સારો આપણે લોકોને જોવા મળતો નથી. એક ઇલેક્ટ્રિક કાર છે, એન્જિન બેન્જિન કંઈ નથી, પ્લેટફોર્મ તમારા નવો છે, તો તમારે એને થોડુંક લાંબા ટૂંકું કરી અને એને વધુ સારી સ્પેસ આપી શકતા હતા, પણ આપણે લોકોને જોવા મળતી નથી. અને એક પ્રોબ્લેમ એ પણ છે કે બૂટ સ્પેસ પણ જરાય પણ આપણે લોકોને જોવા મળતો નથી. એટલે કે છે પણ એટલો સારો જોવા મળતો નથી. જે 7 સીટર છે, તો એ હિસાબે જો કારને તમે લોકો બનાવો અને એ નવા પ્લેટફોર્મ ઉપર તમે ગમે એ આકાર આપી શકો છો કદાચ, તો એ આપણે લોકોને જોવા મળતું નથી. એટલે કે જે થર્ડ રો જે જોવા મળે છે ને, એમાં બાળકો જ બેસી શકશે. મોટા લોકો, અડલ્ટ્સ જે છે, એટલી સારી રીતે લાંબા રૂટમાં બેસી નહીં શકે, એ મારું કહેવાનું છે. એટલે કે જો તમે 7 સીટર હિસાબે લેતા હોય ને, તો થોડુંક આને જોઈ તમે પોતે બેસી પછી જ આને લેવાનો પ્રયત્ન કરો. ત્રીજી વસ્તુ આપણે લોકોને જોવા મળે છે, જે આપણે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શનની જોવા મળે છે. આ ગાડી આપણે લોકોને 30 લાખ લગનમાં ટોપ મોડલ આપણે લોકોને જોવા મળે, 30, 31, 32. તો આ પ્રાઇસ રેન્જમાં જો તમે લોકો માર્કેટની અંદર જુઓ તો ટાટાની હેરિયર EV આપણે લોકોને જોવા મળે છે, જે કોડ વ્હીલ ડ્રાઈવની સાથે આપણે લોકોને જોવા મળે છે. એટલે કે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન એની અંદર છે. એની અંદર સારામાં સારી પાવર છે, સારામાં સારી એવું પ્રોપર ઓફ રોડિંગ તમે લોકો કરી શકો એવી એક કેપેબલ ગાડી આપણે લોકોને જોવા મળે છે. આ પ્રાઇસ રેન્જની અંદર એક નવા પ્લેટફોર્મ ઉપર તમારે એક ઓલ વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન આપવો જોતો હતો, અને તમે લોકોએ રિયર વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આપ્યું. એટલે કે પાછળના વ્હીલમાં પાવર જાય છે, બેટરી પાછળના વ્હીલમાં જ આપણે લોકોને જોવા મળે. તમે બેસ વેરિયન્ટ લ્યો કે 30 લાખની ટોપ મોડલ લ્યો, એની અંદર પણ તમને 4x4 જોવા મળશે નહીં. તો આ એક મારો પ્રશ્ન છે કે આની અંદર 4x4 તમે આપી શકતા હતા, અને આપવાની જરૂર પણ હતી. કેમ કે તમે લોકો હેરિયર સાથે જ, હેરિયર EV આવે છે એની સાથે જ કમ્પેર કરો છો, એની સાથે જ ટક્કરમાં છો, તો તમારે આપવાની જરૂર હતી, પણ તમે આપી શક્યા નહીં. એ મેઇન પ્રશ્ન હું તમને લોકોને કહી દઉં. કેમ કે હેરિયર EVની અંદર આપણે લોકોને 7 સીટર જોવા નથી મળતું, 5 સીટર છે, પણ બૂટ સ્પેસ સારો છે. જો તમે ટોપ વેરિયન્ટ્સમાં જાઓ, 27-28 લાખ રૂપિયામાં આપણે લોકોને કોડ વ્હીલ ડ્રાઈવ એટલે કે ઓલ વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન પણ જોવા મળી જાય છે. પ્રોપર બૂટ સ્પેસ છે, 4x4 સિસ્ટમ આપણે લોકોને જોવા મળે, એટલે કે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન આપણે લોકોને જોવા મળી જાય છે. અને એક રીતે હું તમને લોકોને કહી દઉં કે હેરિયર EV જે જોવા મળે છે ને, એ વધુ સારી દેખાવમાં પણ લાગશે આના કરતાં, જે XEV9S જે આપણે લોકોને જોવા મળે છે એના કરતાં. તો
એકવાર તમે લોકો જો 7 સીટર સમજીને જોવા જતા હોય તો એક ફરી જોઈ લેજો. બીજું કોઈ વાંધો નથી, આની અંદર કોઈ એવી પ્રોબ્લેમ નથી મેજર. પણ એકવાર આની અંદર બેસીને તમે લોકો જોઈ લીજો અને ચલાવી ડ્રાઈવ કરીને તમે લોકો એકવાર ટેસ્ટ લઈ લ્યો, પછી જ આને ખરીદજો. ડાયરેક્ટલી બુકિંગ કરીને તમે કદાચ 7 સીટર જોઈ અને લેશો તો થોડુંક નિરાશા પણ થઈ શકે છે. એ જ મારું આ વિડીયોની અંદર સમજાવવાનો પ્રયત્ન હતો. તમારા લોકોનું શું કહેવાનું છે કોમેન્ટ કરીને તમે લોકો જણાવી શકો છો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. હું આવા જ વિડીયોઝ બનાવતો રહીશ આ ચેનલ ઉપર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાર અને બાઇક્સથી રિલેટિવ આપણે લોકો આ ચેનલ ઉપર કામ કરીએ. તો ફરી પાછા મળીએ. આવજો.